ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ ઉનાળુ ફળ એવા તરબૂચની ડિમાન્ડ પણ વધી રહી છે. સાથે સાથે આપણે જોઈએ છે કે કેમિકલથી પકાવેલા એવા તરબૂચ પણ વધારે પ્રમાણમાં માર્કેટમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે કોઈ પણ તરબૂચ એ કુદરતી રીતે પાકેલું છે કે કેમિકલ દ્વારા પકાવવામાં આવ્યું છે, તે કેવી રીતે જાણી શકાય? તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીશું. કુદરતી રીતે પાકેલા તરબૂચમાં પીળા રંગનો ધાબો જોવા મળે છે, જે ખેતરમાં એક સાઈડ પડ્યું રહેવાથી થતો હોય છે. જ્યારે કેમિકલથી પકાવેલા તરબૂચમાં આ પીળો ધાબો દેખાતો નથી, એટલે કે તે કેમિકલ દ્વારા ઇન્જેક્શનથી પકાવેલું છે, જે તમને કેન્સર જેવી ગંભીર બીમારી આપી શકે છે. બીજું કે જ્યારે તમે તરબૂચને કટ કરો છો ત્યારે તે વચ્ચેથી કપાયેલું, એટલે કે એનો લાલ ભાગ છે એ વચ્ચે ખાલી જોવા મળે છે, ત્યારે આ તરબૂચ કેમિકલ દ્વારા પકાવેલું હોઈ શકે છે. આવા તરબૂચનું સેવન ન કરવું જોઈએ. ત્યારબાદ હજી એક રીત વિશે જાણીએ તો તરબૂચનો એક નાનકડો ટુકડો પાણી ભરેલા ગ્લાસમાં નાખીને જુઓ. જો પાણીમાં આ રેડ કલર તરત જ ફેલાય અને પાણી તરત જ લાલ થઈ જાય તો સમજવું કે આ તરબૂચ આરોગવા યોગ્ય નથી. તેમાં પણ ઘણા બધા કેમિકલ્સ વાપરવામાં આવ્યા છે. બસ તો આટલું કરીને તમે જાણી શકો છો કે કોઈ પણ તરબૂચ એ કુદરતી રીતે પાકેલું છે કે નહીં. તમે આ વિડીયોને તમારા પરિવાર અને મિત્ર સાથે શેર કરજો, જેથી તેઓ પણ સાચા તરબૂચની ઓળખ મેળવી શકે. આ સાથે હું કૃપાલાલ. આવી યુઝફુલ માહિતી માટે જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. જય હિન્દ, જય ભારત.